અમાર કાકા એક દિવસ દિલ્હી જવું, મૂકો હા ચાલો ગોઠવી દઈએ. દિલ્હી ગાડીમાં બેસાડ્યા, તે દિલ્હી રેલવે સ્ટેશને ઉતર્યા, ત્યારે એમને ભેંસનો પોદરો જોયો. કોઈ દાડો પોદરો જોયેલો ને દિલ્હી જોઈ ગયા એકદમ, અને ચોંકી ગયા. હારું દિલ્હી પોદરો બને નહી યાર, દિલ્હી તો રાજધાની છતો પોદરો જ યાર, પણ આ દિલ્હી પોદરો હોય નહી યાર. ડબ્બાએ જોયું, લાગે તો પોદરો જ, પણ હારું દિલ્હી પોદરો. અડધો કિલોમીટર હેડીને આગળ ગયા, પાછા ઉભા રહ્યા. હારું દિલ્હી પોદરો ના હોય યાર, દિલ્હી જ રાજધાની. પાછા આયા, ડબ્બાએ જોયું, પોદરો જ છે યાર, પણ હારું દિલ્હી પોદરો. ચાખી જોયો, એટલે હારું હોવે યાર, શ્યા તો પોદરો જ. હાવથી મારો પગ ના પડ્યો, એટલે આખો ચાખી જોયો બુડા. એટલે આવા માણસો છે. અને લગ્ન જીવનની વાત કરીએ તો સાહેબ, અમુક ઉંમરે આપણે ગોઠવા હોય સારું કહેવાય. બાકી અમાર બાજુ નહીં ગોઠવાતા યાર, અમાર બાજુ તો 60 વર્ષે નહીં ગોઠવાતા. એ રખડા ઉગાડા બેને બોલો. ફરે નહીં મેં યાર. એક જણ તો છોકરી જોવા ગયો, એમાં છોકરીએ હા પાડી, છોકરાએ હા પાડી, એની મમ્મીએ ના પાડી. તેઓને પસંદ કરી, તાકે હા ના પાડ દે કે. તાકે કેમ? તાકે 5 વર્ષ પહેલા આવું મન જોવા આવેલો કે, એની માનવ જોવા ગયેલો યાર. વિચાર કરો કેદારાનો રખડતું હશે. અને એક ભાઈ તો 10 વર્ષ સુધી છોકરીઓ જ જોયું કરી, 10 વર્ષ. અને પછી નક્કી કર્યું કે હું રખડી જઈશ. તે 10 વર્ષ પહેલા જે જોયેલી એ જોવા ગયો યાર. એ બેહી રહ્યા, 2 છોકરો લઈને નીકળી, એ મોમાં આયા, ચોકલેટ લાયા. પેલો હા પાડી હતો, આ મામું બનવું પડે પૂરા. એટલે અત્યારના યુવાનો તો હું એટલે એક સલાહ આપું છું કે હાઈવે ઉપર ઉભા હોય એટલે જે સાધન મળે એમાં ગોઠવાઈ જાવ. પછી ટેક્સી ની રાહ જોવા તો ઘણા ખટારા ખોઈ બેહ્યા. પછી છેલ્લે છકડું હાથમાં આવે, અને છકડું સાડી આપે ના, સાડી કાપે ના. હું છકડામાં જ ભરાયો છું બાપા, મારે ડકાત છે. દરેક જગ્યાએ હાસ્ય મળે. મારી વાઈફ મને કે લોકો તમને બહુ છેતરી જાય. મેં તાર માએ છેતર્યો, પછી કોઈનો નહીં નંબર લાગ્યો. શું કરવા લોહી પીવો? પહેલાના જમાનામાં એવું હતું કે છોકરીનું મેરેજ નું ગોઠવાય એટલે કોઈ એકબીજાને જોવાનું નહીં, ફોટા ફોટી કશું જ નહીં, ડાયરેક્ટ જ ગોઠવાઈ જવાનું. એમાં મારી ગોઠવેન થઈ યાર. તે સીધો મને બાજોટ ઉપર પધરાયો, અને જોડે મોટી પાટ 5-10 માણસમાં એટલી. જો આને જે હતા મારા ભાવેશ મિસ્ત્રી, મારા મિત્ર છે, એવા બધા ચડી બેઠ્યા. તો આના ગોર બાપા આયા, અરે ઉતરો, તમારી રાપ કાઢ, ઉપર કેમ બેઠા ગયા? ઉતરો. મૂકું દાદાગીરી નહીં કરવાની યાર, પણ હું આવ્યો છું, ગાડી ખાલી છે, ભલે ને બેઠા યાર. અરે હું ખાલી કે, આ તો કન્યા માટે હે. મૂકું આવડી મોટી પાઇટ, અરે આય નાની પડવાની કે. અને મને પડશું છૂટ્યો યાર. મૂકું મોનો દાગીનો મોટો છે. અને વાતે સાચી યાર, હોમેથી મારી વાઈફ ને 4 બહેનપણીઓ કાઢી લાવે, તે જે મોગરાનું થડિયું કપડાઈ લાવતો હોય. જેવી પાટ ઉપર એને બેહાડી, પાટના 4 પાયામાં અવાજ આવ્યો, કૂચરું 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 કૂચરું. મૂકો બાપા, આ ધંધો મેં ચો કર્યો યાર. વિધિ શરૂ થઈ, આકાશપતિ તમ તો એમ યથાગતિ સોલો સહાય. હું તલવું, હું તો ચપટીક થોડીક આગ લાગે યાર. અને અહીંયા તો મોટો ભડકો થાય. મૂકું ચપટી મન કે ચપટી જ છે, પણ પછી ખબર પડી એની ચપટી એટલે મોટો ચપટો. બાપા 100 ગ્રામ તલમાં યાર ભડકા જ થઈ. હસ મેળાપની વિધિ શરૂ થઈ ત્યારે અમારે ગજેન્દ્ર કરીને એક ભાઈબંધ છે રિક્ષા વાળો, એને મને કહ્યું કે પ્રકાશભાઈ જયારે હસ મેળાપ કરો ત્યારે કે ભાભીનું ગલગલિયા કરજો કે. તે સારું વાંચીને તું મને યાદ આવ્યું. હવે આપણો તો અનુભવ નહીં યાર, પહેલી જ વાર પહેરેલો એટલે. હું સારું પ્રયત્ન કરીશ,
પણ શું કપાર મારા પેલા એની બેનપણીઓ એને શીખવાડેલું, તે એને ગલગલીઓ ને એને ખબરીઓ ચાલુ કર્યા. એ તો ઊંચો રહ્યા તો થયું યાર, કઈ મારો હાથ ને કઈ એનો હાથ, 2.5 વીઘા જેસીબી ફરતો એવું લાગે યાર. એ બાપા મૂકો આ ધંધો મેં તો કર્યો યાર. પછી વિદાય પ્રસંગ, આમ જોવા જઈએ તો બેન દીકરાનો વિદાય પ્રસંગ એ બહુ કરુણ પ્રસંગ છે મિત્રો. અમારો કવિ તો એટલા સુધી કહે છે કે ઇધર જિંદગી કા જનાજા ઉઠેગા, ઇધર તો કિસી કી દુલ્હન બનેગી, इधर जिंदगी का जनाजा उठेगा, इधर तो किसी की दुल्हन बनेगी, तेरी डोली को भी 4 आदमी उठा के ले जा रहे होंगे, इधर मेरे जनाजे को भी 4 आदमी उठा के ले जा रहे होंगे, तेरे घर वाले भी रो रहे होंगे, इधर मेरे घर वाले भी रो रहे होंगे, तूने भी नए कपड़े पहने होंगे, इधर मैंने भी नए कपड़े पहने होंगे, मगर फर्क इतना होगा कि तू ससुराल जा रही होगी और मैं स्मशान जा रहा हूँ.